ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાતમા ચેપ્ટરની અંદર વધારાનું સ્વાધ્યાય આપણે ગણીએ છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાયના 7.20 સુધી ગણેલા દાખલા. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.21. હવે જો એમાં પ્રશ્ન આપણને શું આપ્યો છે, તો LCR શ્રેણી એસી પરિપથની અંદર ઇન્ડક્ટર 3 હેનરીનું, કેપેસિટર 27 માઇક્રોફેરાડનું, માઇક્રો છે એટલે 10⁻⁶ લખ્યા આપણે, અને 7.4 ઓહ્મનો અવરોધ આપ્યો છે. તો આ પરિપથની અંદર અનુનાદ કોણીય આવૃત્તિ શોધો અને ક્યુ ફેક્ટર શોધવાના છે. હવે આવી ગણતરી તો અગાઉ પણ આપણે કરેલી જ છે, પણ બીજો એક વધારાનો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આની અંદર અનુનાદીય કોણીય આવૃત્તિ બદલ્યા સિવાય હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરવામાં આવે તો એના માટે જરૂરી ઉપાય કયો? અડધી કરવી હોય તો, હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરવી હોય તો કેવી રીતે કરશો તમે? તો હાફ પાવર બેન્ડવિડ્થ એટલે ડેલ્ટા ઓમેગા, એને હાફ પાવર બેન્ડવિડ્થ કહીએ છીએ, એ અડધી કરી દેવી છે એટલે ડેલ્ટા ઓમેગા જેટલી કરવી છે. હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરી દઈએ તો ક્યુ ફેક્ટર બમણો થઈ જાય. ક્યુ ફેક્ટરનું સૂત્ર છે આપણી જોડે કે ક્યુ બરાબર ઓમેગા આર અથવા ઓમેગા 0 પણ આપણે લખતા હતા થિયરીમાં. અનુનાદીય કોણીય આવૃત્તિ માટે આપણે ઓમેગા 0 આવું પણ લખતા હતા, અપોન 2 ડેલ્ટા ઓમેગા. આ સૂત્ર છે ક્યુ ફેક્ટર. અહીંયા હું ઓમેગા 0 લખું અથવા ઓમેગા આર લખું, ત્યાં જો આપણે ઓમેગા આર લખ્યા છે, રેઝોનન્સ કોણીય આવૃત્તિ, અનુનાદીય કોણીય આવૃત્તિ. એટલે અહીંયા ઓમેગા આર લખું કે ઓમેગા 0, પણ આમાં કોઈ ચેન્જ નહીં કરવાનો. આ નીચેનું પદ છે 2 ડેલ્ટા ઓમેગા, એ અડધું કરી દેવાનું. 2 ડેલ્ટા ઓમેગાને અડધું કરવું એટલે અહીંથી 2 નીકળી જાય, તો આ પાવર ફેક્ટર કેટલો થઈ જાય? ક્વોલિટી ફેક્ટર, ક્યુ ફેક્ટર. આ ક્વોલિટી ફેક્ટર ક્યુ એ બમણો થઈ જાય. એટલે ક્યુ બમણો કરવો હોય તો શું કરવું પડે? આવૃત્તિ અડધી કરવી છે, પણ આવૃત્તિ અડધી, જે બેન્ડવિડ્થ છે અડધી કરવી હોય તો એના માટેનો ઉપાય શું, એ કહેવાનું છે. એટલે આ પછી લેવાનું છે. પહેલા આપણે ઓમેગા આર અને ક્યુ શોધી કાઢીએ, બરાબર? તો જો અનુનાદ કોણીય આવૃત્તિ, પહેલો પ્રશ્ન છે એમાં, અનુનાદ કોણીય આવૃત્તિ ઓમેગા આર બરાબર 1/√LC, આવું સૂત્ર છે આપણી જોડે. આ તો ઘણી વખત આપણે ગણ્યું છે, બરાબર? એટલે 1/√LC. ઇન્ડક્ટર છે 3, કેપેસિટર છે 27 ગુણ્યા 10⁻⁶. 27 તરી 81 ને 81 નું વર્ગમૂળ થાય 9, વર્ગમૂળમાં છે એટલે 1/9 અને 10⁻⁶, એનું વર્ગમૂળ 10⁻3. 10⁻3 અંશમાં જાય એટલે +3, એટલે 1000/9 કરવાના એટલે આપણને ઓમેગા આર મળે, બરાબર? એટલે 111.11 ઓમેગા આર બરાબર 111.11 અથવા 1 રેડિયન પર સેકન્ડ. આ શું મળ્યું આપણને? ઓમેગા આર મળી ગયા. હવે ક્યુ ફેક્ટર શોધવાનું કીધું છે. પહેલા પ્રશ્નનો જવાબ મળે. હવે જો ક્યુ ફેક્ટર શોધવું હોય તો એનું સૂત્ર, આ સૂત્ર વાપરી શકું, પણ ડેલ્ટા ઓમેગા નથી આપણી જોડે, એટલે ક્યુ ફેક્ટરમાં આર, એલ અને સી નો ઉપયોગ થાય એવું સૂત્ર પણ આપણે તૈયાર કરેલું છે. એટલે ક્યુ ફેક્ટર એનું સૂત્ર આવું છે, ક્યુ બરાબર 1/r √L/c. આવું સૂત્ર છે. તો 1/r એટલે 1/7.4, r નું મૂલ્ય 7.4 છે, ગુણ્યા વર્ગમૂળમાં L એટલે 3, અહીંયા 27 ગુણ્યા 10⁻⁶, એટલે 1/7.4. હમણાં એમ નામ રાખીએ. જો આ 3/27 એટલે 9 તારી 27 એટલે છેદમાં 9 રહે, એટલે 1/9 ગુણ્યા 10⁻6 એનું વર્ગમૂળ લેવાનું.
તો અહીંયા 9 છે તો એનું વર્ગમૂળ કેટલું થાય 3. 10⁻6 ઘાત છે એનું વર્ગમૂળ 10⁻3 ઘાત. જે ઉપર જાય તો પ્લસ એટલે ઉપર 1000 બરાબર. એટલે 1000 ભાગ્યા 7.4 ભાગ્યા 3 એટલે આપણને શું મળે q મળે. એટલે 45.045 એટલે 45 મળે છે આપણને. ક્યુ ફેક્ટર કેટલો મળે છે 45. અને આનો એકમ ના હોય, ક્યુ ફેક્ટરનો એકમ હોય નહીં, કેમ કે ઓમેગા અને ડેલ્ટા ઓમેગાનો ગુણોત્તર છે, એટલે કોણીય આવૃત્તિઓનો ગુણોત્તર છે. ડેલ્ટા ઓમેગા એટલે એક પ્રકારની કોણીય આવૃત્તિઓનો તફાવત છે, એટલે એનો એકમ રેડિયન પર સેકન્ડ જ હોય. અને ઓમેગા આર નો એકમ પણ રેડિયન પર સેકન્ડ, એટલે ક્યુ નો એકમ આવે નહીં. આ બીજો જવાબ મળી. હવે જુઓ, અનુનાદીય કોણીય આવૃત્તિ બદલ્યા સિવાય ડેલ્ટા ઓમેગા એટલે હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરીએ તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું થાય. એટલે એ જે પ્રશ્ન છે વધારાનો કે અનુનાદીય કોણીય આવૃત્તિનું મૂલ્ય બદલ્યા સિવાય હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરવામાં આવે તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું થાય. તથા ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું કરવા માટે હવે જો ઓમેગા આર એટલે કે અનુનાદીય કોણીય આવૃત્તિનું મૂલ્ય બદલ્યા સિવાય, એટલે ઓમેગા આર નહીં બદલવાના, તો મારે એલ અને સી પણ નહીં બદલવાના. હવે ક્યુ ફેક્ટરના સૂત્ર પ્રમાણે એલ અને સી ના બદલું, ક્યુ નું મૂલ્ય બમણું કરવું હોય તો અવરોધ આર કેવો કરવો પડે અડધો કરવો પડે. શું કરવો પડે અડધો. એટલે ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું કરવા માટે અવરોધનું મૂલ્ય અડધું કરવું પડે. એટલે કે R/2 બરાબર 7.4 ભાગ્યા 2 બરાબર, એટલે 3.7 થાય આનું અડધું. એટલે અવરોધ મારે કેટલો કરી દેવો પડે 7.4 છે એનો અડધો 74. 7.4 એટલે ધારો કે 74 હોય તો એના અડધા 37, 37 તો 74 એટલે 3.7. એટલે અવરોધનું મૂલ્ય જે 7.4 છે એવું 3.7 કરી દઉં તો ક્યુ ફેક્ટર બમણો એટલે 45 ના ડબલ એટલે કેટલો 90 થઈ જાય. અને આ હાફ પાવર બેન્ડવિડ્થનું મૂલ્ય એ વખતે કેવું થઈ જાય અડધું થઈ જાય. એટલે હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરવી છે, મતલબ કે ક્યુ ફેક્ટર બમણો કરવો છે. ક્યુ ફેક્ટર બમણો કરવો હોય તો અવરોધનું મૂલ્ય મારે અડધું કરવું પડે, કેમ કે એલ અને સી તો બદલવાના નથી. એલ અને સી બદલ્યા સિવાય મારે ક્યુ ફેક્ટર બમણો કરવો હોય તો આર નું મૂલ્ય શું કરવું પડે અડધું કરવું પડે. અડધું એટલે 7.4 ના અડધા એટલે 3.7 ઓહ્મ કરવું પડે. આ અવરોધનું મૂલ્ય જે 7.4 છે એ બદલીને હું અડધું એટલે 3.7 કરી દઉં તો ક્યુ ફેક્ટર બમણો એટલે કે 90 થઈ જાય. બરાબર. એટલે જો એક પ્રશ્ન આપણે શોધવાનો તો એનો જવાબ અનુનાદીય કોણીય આવૃત્તિ 111.11 રેડિયન પર સેકન્ડ, ક્યુ ફેક્ટર 45 મળ્યો. ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું કરવું હતું પણ હાફ પાવર બેન્ડવિડ્થ અડધી કરીને. અને એના માટેનો ઉપાય કયો, અહીંયા ઉપાય પૂછ્યો કે એના માટેનો ઉપાય કયો છે તો અવરોધ અડધો કરી દો એટલે જે આપણે જોઈએ છે એ વસ્તુ મળી ગઈ. બરાબર. પહેલા આટલો દાખલો તમે ગણી લેશો. જો પછી વધારાના સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 7.24 7.23 એ ટ્રાન્સફોર્મરનો એક પ્રશ્ન છે, વચ્ચે આપણે એક વખત ગણેલો એને. બરાબર. અને 7.22 છે
21 આપણે ગણ્યો, 22મો છે એમાં ખાલી પ્રશ્નના જવાબ તમારે આપવાના છે, એટલે એ હમણાં નથી ગણતા આપણે. એટલે 7.24 નંબર. હવે જો એમાં પ્રશ્ન જે આપ્યો છે આપણને, પ્રશ્ન એવો છે કે એક હાઇડ્રોલિક પાવર પ્લાન્ટમાં દબાણ કરતું પાણીનો હેડ એટલે સ્તંભ 300 મીટર ઊંચાઈ પર છે. પાણીને આપણે ધોધ સ્વરૂપે બહાર કાઢીએ છીએ ટર્બાઇનના પાંખિયા ફેરવવા માટે, એટલે ટર્બાઇનની અંદર પેલા કોઇલને ચુંબકોને ઘુમાવવા માટે. તો એ પાણી જ્યાંથી બહાર આવે છે ત્યાંથી પાણીની ઊંચાઈ 300 મીટર છે. એટલે 300 મીટર ઊંચાઈનો પાણીનો સ્તંભ એ ટર્બાઇનને ફેરવવા માટે બહાર આવતા પાણી પર દબાણ ઉત્પન્ન કરે છે. એટલે 300 મીટરની ઊંચાઈ પર છે અને મળતો પાણીનો પ્રવાહ 100 મીટર ક્યુબ પર સેકન્ડ છે. પાણીનો પ્રવાહ એટલે અહીંયા આપણે v વડે દર્શાવીએ. એકચ્યુઅલી આ કદ ફ્લક્સ કહેવાય. 1 સેકન્ડમાં બહાર આવતું પાણી, એ 300 મીટર ઊંચાઈ જે પાણી સ્ટોર કરેલું છે એના તળિયેથી 1 સેકન્ડની અંદર 100 મીટર ક્યુબ આટલું પાણી બહાર આવે છે. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર, એટલે 100 ગુણ્યા 1000, 100 ગુણ્યા 1000 એટલે 1 લાખ. 1 લાખ લીટર પાણી 1 સેકન્ડમાં બહાર આવે છે અને ટર્બાઇનને ધક્કો મારે છે, એને ફેરવે છે વીજળી ઉત્પન્ન કરવા માટે. આપણે 1 લાખ લીટરથી મતલબ નથી, આપણે તો 100 મીટર ક્યુબથી મતલબ છે. 100 મીટર ક્યુબ પર સેકન્ડ, દર સેકન્ડે એટલું પાણી બહાર આવે છે. જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા 60% હોય, એની કાર્યક્ષમતા 60% છે, પાણીમાંથી એને જે ઉર્જા મળે છે એનું 60%માં વિદ્યુત ઉર્જામાં એ શું કરે છે? રૂપાંતર કરે છે. એટલે એની કાર્યક્ષમતા 60% હોય તો પ્લાન્ટમાંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કરો. કેટલો પાવર આપણને પ્લાન્ટમાંથી, એ ટર્બાઇન જે જનરેટર છે એમાંથી જે પાવર ઉત્પન્ન થશે એ કેટલો પાવર ઉત્પન્ન થશે એનું અનુમાન કરવાનું. એટલે આપણે ગણવાનું છે. અનુમાન કરવું એટલે કે એ ગણતરી કરીને તમે કહો કે કેટલો પાવર ઉત્પન્ન થતો હશે. અને જીનું મૂલ્ય લેવાનું કીધું છે આપણને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો આ જે મૂલ્ય છે એકચ્યુઅલી આને કહેવાય શું? કદ ફ્લક્સ કહેવાય. શું કહેવાય? કદ ફ્લક્સ. હવે કેટલો પાવર આપણને, યાંત્રિક પાવર કેટલો મળતો હશે એનું વિદ્યુત પાવરમાં રૂપાંતર થાય છે. યાંત્રિક પાવરનું શું થાય છે? વિદ્યુત પાવરમાં. અને એ યાંત્રિક પાવરના 60%. બરાબર? એટલે અહીંયા જે જનરેટર છે એનો પાવર શોધવા માટે, એમાંથી મળતો પાવર શોધવા માટે પહેલા યાંત્રિક પાવર શોધવો પડે. બરાબર? એટલે હાઇડ્રોલિક પાવર એવું કહી શકાય, કારણ કે અહીંયા જળ વિદ્યુતમાંથી આપણે ઉત્પન્ન કરીએ છીએ ઉર્જા. એટલે હાઇડ્રોલિક પાવર બરાબર, પાવર એટલે કાર્ય ભાગ્યા સમય થાય. પાવર એટલે શું થશે? કાર્ય ભાગ્યા સમય. આ હાઇડ્રોલિક પાવર, અથવા બીજી રીતે કહું તો એને યાંત્રિક પાવર કહીએ. પહેલા આપણે કયો પાવર કહીએ? યાંત્રિક પાવર. બરાબર? આ યાંત્રિક પાવર એટલે કાર્ય ભાગ્યા સમય, જેને આપણે કાર્ય ત્વરા પણ કહેતા હતા. પણ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, અથવા બળ ગુણ્યા અંતર, અદિશની રીતે લખીએ તો. ભાગ્યા સમય, બળ ગુણ્યા અંતર ભાગ્યા સમય. હવે અંતર ભાગ્યા સમય એટલે વેગ અથવા ઝડપ, એટલે બળ ગુણ્યા વેગ, આવું થયું. પણ બળ એટલે શું? તો દબાણનું સૂત્ર લખતા હતા, દબાણ P બરાબર F/A. તો બળ બરાબર શું? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. એટલે બળ બરાબર આવું લખી શકું, દબાણ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ. બરાબર? હવે આપણે 11મા ધોરણની અંદર તરલનું મિકેનિક્સ જે શીખતા હતા એની અંદર સાતત્યનું સમીકરણ હતું આપણી જોડે. AV બરાબર અચળાંક લેતા હતા. AV માં V એટલે વેગનો V, A અને V નો ગુણાકાર, એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા વેગ. અચળાંક તરીકે આપણે કદ ફ્લક્સ લેતા હતા ત્યાં. શું લેતા હતા? કદ ફ્લક્સ. એટલે ક્ષેત્રફળ ગુણ્યા વેગ એટલે કદ ફ્લક્સ. શું થાય? કદ ફ્લક્સ. અને કદ ફ્લક્સને અહીંયા કઈ સંજ્ઞાથી મેં દર્શાવ્યું છે? તો કેપિટલ V. આપણે કેપિટલ V લઈશું કદ ફ્લક્સ માટે. તો ક્ષેત્રફળ એટલે A, વેગ એટલે V બરાબર કેપિટલ V.
આ વેગનો v એ સ્મોલ v છે। એવી બરાબર અચળ આવું સૂત્ર હતું, આપણે ભણેલા છે, બરાબર યાદ કરો સાતત્યના સમીકરણમાં। એવી બરાબર અચળ વેગ અને આડછેદનું ક્ષેત્રફળ, એવી રીતે આપણે ધ્યાન લેતા હતા। તો ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર એટલે કદ ફ્લક્સ। તો આ ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર છે, એની જોડે એની જગ્યાએ હું શું લખી દઉં, કદ ફ્લક્સ v, કેપિટલ V, અને દબાણ એટલે P, એટલે યાંત્રિક પાવર બરાબર શું થયું, P ઇન્ટુ V। આ યાંત્રિક પાવર થયો। જો પાવર માટે P સંજ્ઞા વપરાય, અહીંયા દબાણની P સંજ્ઞા વપરાય, એટલે અહીંયા હું P બરાબર PV એવું નહીં લખું, એટલે આપણે શબ્દોમાં લખ્યું યાંત્રિક પાવર। હવે આ યાંત્રિક પાવર એનું વિદ્યુત પાવરમાં રૂપાંતર થશે, એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે, પણ એ 100% નહીં, કેટલા ટકા, 60%, એટલે કાર્યક્ષમતા 60% છે, એટલે યાંત્રિક પાવરના 60% એટલે વિદ્યુત પાવર, એટલે જનરેટરમાંથી મળતો વિદ્યુત પાવર બરાબર 60% યાંત્રિક પાવરના। જનરેટરમાંથી મળતો વિદ્યુત પાવર, તો એ વિદ્યુત પાવર બરાબર 60% ઓફ P ઇન્ટુ V। P ઇન્ટુ V એટલે યાંત્રિક પાવર, આ યાંત્રિક પાવરના 60%, એટલે 60 ભાગ્યા 100 થાય, 60% છે એટલે 60 ભાગ્યા 100। હવે આ દબાણ છે, P બરાબર ρgh એવું સૂત્ર છે આપણી જોડે, એ પણ આપણે 11મા ધોરણમાં શીખેલા છે। P બરાબર ρgh, h ઊંચાઈના તરલના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ। અહીંયા પાણીનો સ્તંભ કેટલા મીટર ઊંચાઈનો છે, 300 મીટર ઊંચાઈનો પાણીનો સ્તંભ છે, એટલે P ને બદલે હું શું લખી શકું, ρgh ઇન્ટુ V તો ખરા જ। હવે જુઓ, G એટલે 9.8, h એટલે 300, V આપણને આપ્યા છે 100, અને ρ એટલે પાણીની ઘનતા। પાણીની ઘનતા કેટલી, MKS માં લઈએ તો 1 ગુણ્યા 10⁻³ બરાબર, CGS માં લઈએ તો 1, 60 ભાગ્યા 100 છે એટલે 6 ભાગ્યા 10 થાય, 1 1 0 જતા રહે, ρ નું મૂલ્ય 1 ગુણ્યા 10⁻³। અહીંયા આપણે ρ લખી દેવાના, આપ્યા નથી પણ આપણે જાતે લઈ લેવાના। પાણીની ઘનતા કિલોગ્રામ પર મીટર ક્યુબ, પાણીની ઘનતા પ્રશ્નમાં આપી નથી, પણ આપણે ગણતરીમાં જરૂર પડે છે એટલે પાણીની ઘનતા લઈ શકીએ, બરાબર, 1 ગુણ્યા 10⁻³, અને પાવર શોધવાનો છે, Pe વિદ્યુત પાવર, P ઇલેક્ટ્રિક, આને શું કહીએ, P ઇલેક્ટ્રિક વિદ્યુત પાવર, Pe વડે દર્શાવીએ। તો જો 6 ભાગ્યા 10 ઘનતા થઈ, G નું મૂલ્ય 9.8, h 300 અને V કેટલા, તો 100, આ બધાનું સાદું। હવે આ તો 10 છે એટલે અહીંયા 100 ની જોડે 0 જતો રહેશે, એટલે અહીંયા 10 રહેશે, એટલે બાકીના બધા મૂલ્યોનો ગુણાકાર કરવાનો। જો ગુણાકારની અંદર શું કરવું છે, તો આ 10⁻³ 300 માં 2 શૂન્ય એટલે 5 ઘાત, અને બીજું એક શૂન્ય એટલે 6 ઘાત, એટલે 10⁻6 તો લખી જ દો। હવે શું વધ્યું આપણી જોડે, 3 ગુણ્યા 9.8 ગુણ્યા 6, બરાબર, 3 ગુણ્યા 9.8 ગુણ્યા 6 એટલે 176.4, આટલા વોટ, પાવરનો એકમ શું આવે, વોટ, એટલે 176.4 મેગાવોટ, આટલો પાવર થાય Pe। અને આ કેટલો છે, આ જે કુલ યાંત્રિક પાવર મળે છે એના 60% છે, કેટલા ટકા છે, 60% છે, એટલે 60% પ્રમાણે આટલો આપણને યાંત્રિક પાવર, વિદ્યુત પાવર મળશે। જો આ PV એમાં કોઈ કિંમતો મૂકીને પહેલા ગણતરી નહીં કરવાની, આ PV ના 60% લઈએ વખતે આ સૂત્ર અહીંયા મૂકી અને ગણતરી કરો, 176.4, તો
તો આ પણ એક અગત્યનો પ્રશ્ન જુઓ, એ કાર્યક્ષમતાનું મૂલ્ય બદલીને તમને પ્રશ્ન પૂછી શકાય, આ ઊંચાઈ બદલી શકાય, પાણીનું જે કદ ફ્લક્સ છે પાણી માટે એ બદલી શકાય, બરાબર. પણ ગણતરી આવી રીતે થાય. તમારે પહેલા યાંત્રિક પાવર લેવાનો. યાંત્રિક પાવરમાં કાર્ય ભાગ્યા સમય, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર અથવા અંતર. હવે અંતર ભાગ્યા સમય એટલે વેગ, બરાબર. અહીંયા જુઓ, તમે સદિશ અદિશ એવું ના વિચારશો. હું અંતર ભાગ્યા સમય લખું એટલે એકચ્યુઅલી ઝડપ થાય. કાર્યના સૂત્રમાં બળ ગુણ્યા સ્થાનાંતર લખીએ છીએ. મેં અહીંયા સ્થાનાંતર લખી શક્યો હોત તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ. પણ અહીંયા સદિશની રીતે આપણે લેતા નથી, ખાલી મૂલ્યો લઈએ છીએ. અને વેગ અને ઝડપ એના મૂલ્યો તો સરખા જ હોય, બરાબર. અહીંયા આપણે એવી ગતિની વાત નથી કરતા કે જેમાં સદિશોની જરૂર પડે. એટલે બળ ગુણ્યા વેગ, પણ બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય. બળ એટલે શું થાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ. પાછું ક્ષેત્રફળ ગુણ્યા વેગ એટલે કદ ફ્લક્સ થાય. સાતત્યનું સમીકરણ છે. એટલે ક્ષેત્રફળ ઇન્ટુ વેગ એટલે કદ ફ્લક્સ, જેને કેપિટલ V વડે આપણે દર્શાવ્યું. દબાણ છે એને P વડે દર્શાવ્યું, બરાબર. અને આના 60% લેવાના, એટલે PV ના 60% એટલે વિદ્યુત પાવર, એટલે કે જનરેટરમાંથી મળતો પાવર જે વીજળી ઉત્પન્ન થાય તે, બરાબર. તો 176.4 મેગાવોટ જેટલો જવાબ આપણને મળે. આ પણ 2 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. પહેલા આટલું લખી લો, પછી બીજો દાખલો. જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.25. હવે ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સમિશન કેવી રીતે થાય પાવરનું એ સમજવા માટેનો બહુ અગત્યનો પ્રશ્ન. કે પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન થાય એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા હાઈ ટેન્શન લાઇનમાં મોકલવાની, બહુ દૂર સુધી. ત્યાં પહોંચ્યા પછી ત્યાં કેટલી જરૂર છે એ પ્રમાણે આ બાજુથી વીજળી મોકલવાની, લાઇનમાં કેવી રીતે વીજળી પાવરનો વ્યય થાય, એ બધી ગણતરીઓ કરવા માટેનો સમજવાનો બહુ અગત્યનો પ્રશ્ન, બરાબર. હવે જો પ્રશ્ન આપણને જે કીધો છે, પેજ નંબર 268 પર જુઓ. 440 વોલ્ટ ઉત્પાદન શક્તિ ધરાવતા વિદ્યુત પ્લાન્ટની 15 કિલોમીટર દૂર પાવર જે ઉત્પન્ન થાય કેટલો દૂર લઈ જવાનું છે? 15 કિલોમીટર દૂર 220 વોલ્ટ જેટલા વોલ્ટેજે 800 કિલોવોટ 800 કિલોવોટ વિદ્યુત પાવરની જરૂરિયાત વાળું એક નાનું શહેર આવેલું છે. એટલે પાવર સ્ટેશનમાંથી વીજળી જે ઉત્પન્ન થાય એ 15 કિલોમીટર દૂર આવેલા એક નાના શહેરમાં લઈ જવાની છે. અને એ શહેરમાં કેટલો પાવર જરૂરી છે? 800 કિલોવોટ. કેટલા સપ્લાય વોલ્ટેજ છે? તો 220 વોલ્ટેજ. એટલે 220 વોલ્ટ અને 800 કિલોવોટ જેટલો પાવર વાપરે, 220 વોલ્ટ જેટલા સપ્લાય, એવા નાના શહેરની અંદર આ પાવર લઈ જવાનું છે 15 કિલોમીટર દૂર. હવે પાવર લઈ જતી 2 તારની લાઈનનો અવરોધ 0.5 ઓહ્મ પર કિલોમીટર છે. 2 તારવાળી લાઈન છે, એમાં એકમ લંબાઈ દીઠ લાઈનનો અવરોધ છે. એટલે 0.5 ઓહ્મ છે, 1 મીટર લંબાઈ દીઠ. એટલે ખાલી લાઈનનો અવરોધ એવું આપણે લખીએ અહીંયા. એકમ લંબાઈ દીઠ એવું લખું તો પાછું એકમમાં પર મીટર ના લખાય. એટલે લાઈનનો અવરોધ 0.5 ઓહ્મ પર કિલોમીટર છે. ટ્રાન્સમિશન લાઈન જેમાં 2 તાર વપરાય છે, એક તાર નહીં. પાવર લઈ જવા માટેના 2 તાર છે. તો 2 તારની લાઈનનો અવરોધ આટલો છે. શહેરમાં સબસ્ટેશને આવેલા, શહેરની અંદર જે સબસ્ટેશન છે ત્યાં આવેલા 4000 થી 220 વોલ્ટના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા એ પાવર શહેરને મળે છે. જો ટ્રાન્સમિશન લાઈન હોય એના એક છેડે જ્યાં પાવર ઉત્પન્ન થતો હોય ત્યાં એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય. ત્યાંથી વોલ્ટેજ અપ કરવાના, કરંટ ડાઉન કરવાનો, અને એ સપ્લાય 2 તારની લાઈનથી શહેરને પહોંચાડવાનું 15 કિલોમીટર દૂર. પણ સીધો કોઈના ઘરમાં નથી આપવાનો. એ જેવો પાવર ત્યાં પહોંચે એટલે ત્યાં એક સબસ્ટેશન છે. એ સબસ્ટેશનની અંદર કયું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. પાવર સ્ટેશન પર સ્ટેપ અપ છે અને શહેરની અંદર સબસ્ટેશનની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે છે? 4000 વોલ્ટને ઘટાડીને 220 વોલ્ટમાં કન્વર્ટ કરે છે. એટલે અહીંયા આવું લખ્યું છે કે 4000-220 વોલ્ટ. એનો મતલબ કે હાઈ વોલ્ટેજ 4000 હતા, એના ઘટાડીને લો વોલ્ટેજ કર્યા 220 વોલ્ટ. કયા ટ્રાન્સફોર્મરે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરે. તો એના દ્વારા પાવર હવે શહેરને મળે છે.
તો જુદા જુદા પ્રશ્નો જે પૂછ્યા છે, 3 પ્રશ્નો છે. પાવર લાઇનમાં ઉષ્મા રૂપે વ્યય થતા પાવરનો અંદાજ મેળવો. પાવર સ્ટેશનથી શહેર સુધી પહોંચે એ વખતે માત્ર લાઇન દ્વારા વ્યય થતો પાવર કેટલો ઉષ્મા ઉર્જા સ્વરૂપે. બીજું, લીકેજને કારણે થતો પાવર અવગણ્ય છે તેમ ધારતા પાવર પ્લાન્ટ દ્વારા કેટલો પાવર પૂરો પાડવો જોઈએ. લીકેજને દ્વારા એટલે આ ટ્રાન્સમિશન લાઇન દ્વારા જે વ્યય પામે છે ઉષ્મા ઉર્જા, એ સિવાય બીજી કોઈ રીતે ઉર્જાનો વ્યય થતો નથી એવું ધારો. એટલે કે પાવર સ્ટેશનની અંદર પણ બીજી કોઈ રીતે ઉર્જાનો વ્યય થતો નથી. આમ તો ખરેખર ટ્રાન્સફોર્મરની અંદર સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન, ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય જુદી જુદી રીતે થાય. એ વ્યય અહીંયા આપણે ધ્યાનમાં લેતા નથી. માત્ર ટ્રાન્સમિશન લાઇન, જે તાર આપણે વાપર્યા છે 15 કિલોમીટર દૂર મોકલવા માટે, એ તારમાં જ ઉર્જાનો વ્યય થાય છે. બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં અથવા બીજી કોઈ રીતે લીકેજ થતું નથી ઉર્જાનું. તો પાવર પ્લાન્ટ દ્વારા કેટલો પાવર પૂરો પાડવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન છે, પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા જણાવો. મારે કેવું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવું પડશે તે જણાવવાનું છે. એટલે જો વારાફરતી એક એક પ્રશ્નનો આપણે જવાબ શોધીએ. હવે પહેલા તો જે પાવર છે, કેટલો પાવર આપણે બીજા છેડે પહોંચાડવાનો છે, 800 કિલોવોટ. અને આ જે પાવર 800 કિલોવોટ આપણે બીજા છેડે પહોંચાડીએ છીએ, એ લાઇનની અંદર, ટ્રાન્સમિશન લાઇનની અંદર આ બેમાંથી કયા વોલ્ટેજ હશે? તો આ 4000 વોલ્ટ હશે. કેમ કે પાવર સ્ટેશનના સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ કેટલા છે? સ્ટેપ અપને ઇનપુટ, જુઓ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે પાવર સ્ટેશન પાસે છે એને ઇનપુટ વોલ્ટેજ આપ્યા છે કેટલા? 440 ઇનપુટ. એના આઉટપુટ વોલ્ટેજ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના આઉટપુટ વોલ્ટેજ કેટલા છે? 4000. અને એ હવે બે તારવાળી લાઇનમાં દાખલ કરવાના. એટલે બે તારવાળી લાઇનમાં કેટલો સપ્લાય વોલ્ટેજ જાય છે? તો 4000 વોલ્ટ જાય છે. કેટલા વોલ્ટ જાય છે? 4000. તો એમાં પ્રવાહ કેટલો હશે એ શોધી કાઢવો પડે. તો એના માટે આપણે પહેલા તો આ અવરોધ ગણી કાઢીએ. 15 કિલોમીટર લંબાઈનો એક એવા બે તારનો કુલ અવરોધ, એટલે કે ટ્રાન્સમિશન લાઇનનો કુલ અવરોધ. પહેલા આપણે અવરોધ શોધીએ. ટ્રાન્સમિશન લાઇનનો કુલ અવરોધ, એ કુલ અવરોધને હું કેપિટલ આર કહી દઉં. તો એકને બદલે કેટલી લાઈન છે? બે તારની કુલ લંબાઈ 15 દુ 30 કિલોમીટર. હવે 1 કિલોમીટર દીઠ અવરોધ કેટલો છે? 0.5 નો. 1 કિલોમીટર લાંબો તાર લઈએ તેનો અવરોધ 0.5 ઓહ્મ છે. એવા ટોટલ 15 કિલોમીટરના કેટલા તાર છે? 2 તાર છે. તો 0.5 ગુણી કાઢવાના અહીંયા. 0.5 ગુણ્યા 2 એટલે 1, 5 દુ 10 એટલે આ 1 ગુણ્યા 15, એટલે લાઈનનો કુલ અવરોધ 15 ઓહ્મનો છે. જો વધારે અવરોધ ના કહેવાય એટલું. આ લાઈનનો અવરોધ થયો. ટ્રાન્સમિશન લાઈનનો કુલ અવરોધ 15 ઓહ્મ છે. જો પાવરનું એક સૂત્ર છે આપણી જોડે, પાવર P બરાબર VI. આ પાવર માટે લાઈનમાં આટલો પાવર આપણે બીજા છેડે પહોંચાડવાનો છે. તો પાવર P બરાબર VI. 4000 વોલ્ટ જેટલા સપ્લાય પર 800 કિલોવોટ બીજા છેડે સુધી પહોંચવો જોઈએ. તો એક છેડે દાખલ કરવો પડતો પાવર થોડોક વધારે હોય ખરેખર. આમ તો આદર્શ ટ્રાન્સફોર્મર આપણે લઈએ ને તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર, પણ આ કંઈ આદર્શ નથી, એનો અવરોધ છે કંઈક. ટ્રાન્સફોર્મરમાં આદર્શ લેવાનું છે, પણ આ તો લાઈન છે, એટલે લાઈનનો તો કંઈક અવરોધ છે. તો એ લાઈનની અંદર સમજો કે 800 કિલોવોટ જેટલો સપ્લાય જતો હોય 4000 વોલ્ટ પર, તો એનો પ્રવાહ કેટલો હશે? એટલે ટ્રાન્સમિશન પાવર P બરાબર VI. અહીંયા V કયા લેવાના? તો VP. એટલે આને હું V, અહીંયા ખાલી V જ લખું છું, પણ આપણે VP લેવાના. આ પાવર છે 800 કિલોવોટ. કિલોવોટ એટલે 800 ગુણ્યા 10⁻³ વોટ બરાબર 4000 ગુણ્યા I.
તો આઈ કેટલા થાય શોધી કાઢવાના. તો 800 ગુણ્યા 10⁻³ ભાગ્યા 4000. 4000 છે એટલે 4 કરી દો તો 10⁻³ જતી રહે. 800 ભાગ્યા 4 એટલે 4 દુ 8 એટલે 200 એમ્પિયર. એકચ્યુઅલી આ આરએમએસ પ્રવાહ હશે. કયો પ્રવાહ હશે? આરએમએસ. આપણા વીપી હતા પણ એને હું વીઆરએમએસ આઈઆરએમએસ આવું લખું છું. એટલે આઈઆરએમએસ મળી ગયા. લાઈનમાં જે સપ્લાય આપણે મોકલ્યો છે 15 કિલોમીટર લંબાઈની 2 તારવાળી લાઈનમાં, એમાં વોલ્ટેજ આટલા જાય છે 4000 અને પ્રવાહ આટલો છે 200 એમ્પિયર. હવે આ 200 એમ્પિયર પ્રવાહને કારણે પાવરનો જે વ્યય થાય છે, એટલે કે ઉર્જાનો જે વ્યય થાય છે, એ વ્યય આપણે શોધવાનો છે. તો ટ્રાન્સમિશન લાઈન દ્વારા થતો પાવર વ્યય, ટ્રાન્સમિશન લાઈન દ્વારા થતો પાવર વ્યય, એ પાવર વ્યયને ધારો કે હું P' વડે દર્શાવું અથવા P1 કહી દઈએ આપણે. આ પાવર જુદો, અહીં જે પાવર લીધો એ તો આપણે જે બીજા છેડે પહોંચાડવાનું છે તે પાવર વ્યય કેટલો થશે તે શોધવો છે. તો I²R જેટલો હોય, એટલે I_RMS² ઇન્ટુ R. હવે I² એટલે 200 નો વર્ગ, એટલે 200 ગુણ્યા 200 ગુણ્યા 15, એટલે 2 દુ 4, 15 ચોક 60, એટલે એ 60 થશે અને બીજા 4 0 છે એટલે 600 ગુણ્યા 10⁻³. જો અમે કેમ આવું લખ્યું તો 2 ગુણ્યા 2 4 ગુણ્યા 15 એટલે 60 થયા, ગુણ્યા 10⁻⁴ હોવા જોઈએ, અને મતલબ મેં 10⁻³ લખ્યા અને 1 0 અહીંયા લખી દીધો, એટલે 600 ગુણ્યા 10⁻³, અહીંયા 800 ગુણ્યા 10⁻³. બરાબર. એટલે આ પાવર વ્યય થયો. P1 નામ આપીએ. હવે જુઓ, આટલા વોટ પાવર છે એ તો લાઈનમાં અવરોધને કારણે જ વ્યય પામે છે. હવે સમજો કે ટ્રાન્સમિશન લાઈન છે આપણી, આ 2 તારવાળી ટ્રાન્સમિશન લાઈન છે. 15 કિલોમીટર દૂર સુધી આપણે આ પાવર પહોંચાડી દીધો. અહીંયા આ બાજુ એક ટ્રાન્સફોર્મર હશે, અહીંયા બીજું ટ્રાન્સફોર્મર હશે. આ પાવર સ્ટેશન છે. અહીં કયું ટ્રાન્સફોર્મર વાપર્યું? સ્ટેપ અપ. અને અહીં કયું વાપર્યું? સ્ટેપ ડાઉન. બરાબર. 2 તારવાળી લાઈનમાંથી એ પાવર આપણે બીજા છેડે પહોંચાડ્યો. આ છેડે 800 કિલોવોટ જેટલો પાવર મારે પહોંચાડવાનો છે. તો અહીંથી કેટલો પાવર દાખલ કરવો પડે? વ્યય પામતો પાવર 600 છે, 600 કિલોવોટ. 600 ગુણ્યા 10⁻³ એટલે 600 કિલોવોટ. બરાબર. તો 600 કિલોવોટ વ્યય પામે તો આ બાજુ 800 તો પહોંચવો જોઈએ. તો આ છેડે મારે દાખલ કેટલો કરવો પડે? તો આ બેના સરવાળા જેટલો. એટલે એ બીજા પ્રશ્નનો જવાબ છે કે પાવર પ્લાન્ટ દ્વારા આપણને કેટલો પાવર મળવો જોઈએ? અહીંયા જનરેટરથી જે પાવર ઉત્પન્ન થયો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને આપવાનો, એટલે અહીં પાવર પ્લાન્ટમાંથી મને આ બેના સરવાળા જેટલો પાવર મળે. એ પાવર અહીંયા ટ્રાન્સફોર્મર દ્વારા આ 2 તારવાળી લાઈનમાં દાખલ કરું, ટ્રાન્સફોર્મરથી એને જરૂરી પ્રોસેસ કરીને, અને અહીંયા પહોંચે ત્યારે વધ્યો 800, પણ રસ્તામાં આ લાઈન દ્વારા કેટલો વ્યય પામ્યો? 600 કિલોવોટ. તો 600 વત્તા 800 એટલે 1400 કિલોવોટ પાવર અહીંથી મારે એક છેડે દાખલ કરવો પડે. એટલે પાવર પ્લાન્ટ દ્વારા મળતો પાવર કેટલો હોવો જોઈએ? 1400 કિલોવોટ. બરાબર. તો આ જે વ્યય પામતો પાવર અને જે પાવર આપણે બીજા છેડે વાપરવાનો છે શહેરની અંદર, તે પાવર, એ બેનો સરવાળો કરીએ એટલે ટ્રાન્સફોર્મર દ્વારા, સોરી, પાવર પ્લાન્ટ દ્વારા મળતો પાવર અથવા એનાથી મળતો જરૂરી પાવર એટલો હોવો જોઈએ. એટલે એ બેનો શું કરવાનો? આપણે સરવાળો કરી દેવાનો. એટલે જો અહીંયા આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ મેળવતા હતા એ. હવે બીજો પ્રશ્ન બી. પાવર પ્લાન્ટ દ્વારા મળવો જોઈતો જરૂરી પાવર
એને P2 કહી દઈએ આપણે. તો P2 બરાબર P પ્લસ P1. અહીં સંજ્ઞાત આપણે જે વાપરવી, નંબર જે આપવો હોય તે 800 વત્તા 600. જો બંનેમાં 10⁻³ મેં નથી લખી એટલે કયું સમજવાનું? આ કિલોવોટ સમજવાનું. બરાબર. 800 કિલોવોટ વત્તા 600 કિલોવોટ એટલે 1400 કિલોવોટ. આટલો પાવર સ્ટેશનમાંથી આપણને મળે તો શહેર સુધી 15 કિલોમીટર દૂર આવેલા શહેર સુધી તમે 800 કિલોવોટ જેટલો પાવર ત્યાં પહોંચાડી શકો. બરાબર. જો આ પાછું શરત એક કે બીજી કોઈ રીતે પાવરનો વ્યય થતો નથી લીકેજ દ્વારા, માત્ર ટ્રાન્સમિશન લાઇનના કેબલ જે છે એના દ્વારા જ આ 600 કિલોવોટ જેટલો પાવર વ્યય થયો. જો બીજી રીતે એટલે કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર પણ પાવર વ્યય થતો હોય તો પાવર પ્લાન્ટથી મળવો જોઈએ તો પાવર 1400 કિલોવોટ કરતાં વધારે હોવું જોઈએ, તો બીજા છેડે 800 કિલોવોટ પહોંચાડી શકો. સમજો કે પહેલા છેડે આપણે જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરીએ ત્યાં 50 કિલોવોટ જેટલો પાવર વ્યય થાય છે, બીજા છેડે સ્ટેપ ડાઉન વાપરીએ ત્યાં 40 કિલોવોટ અથવા 50 કિલોવોટ જેટલો પાવર વ્યય થાય છે. તો 50 ને 50 100 બીજો થયો એટલે 600 અને પેલો 100 એટલે 700 કિલોવોટ વત્તા 800 એટલે 1500 મળવો જોઈએ. કેટલો પાવર આપણને પાવર પ્લાન્ટમાંથી મળવો જોઈએ? 1500 કિલોવોટ. પણ લીકેજ દ્વારા થતો વ્યય આપણે અહીંયા શું કર્યો છે? અવગણ્યો છે. માત્ર લાઇન દ્વારા થતો વ્યય જ ધ્યાનમાં લીધો. વ્યવહારમાં ખરેખર એવું હોય નહીં. વ્યવહારમાં એ પાવર વ્યય પણ આપણે ગણવો પડે. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે કે પાવર પ્લાન્ટ પાસેના જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા કઈ હોવી જોઈએ? તો જો અહીંયા કીધું છે કે જનરેટરમાંથી મળતો પાવર 440 વોલ્ટનો છે, વોલ્ટેજ સપ્લાય છે. જનરેટરમાંથી મળતા પાવર એના વોલ્ટેજ 440 વોલ્ટ છે. હજુ તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને આપ્યો એ પહેલા 440 વોલ્ટને શામાં રૂપાંતર કરવાનો છે? 4000 વોલ્ટમાં. એટલે ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કેવું હોવું જોઈએ? તો 440 વોલ્ટમાંથી 4000 વોલ્ટમાં રૂપાંતર કરે તેવું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પાવર પ્લાન્ટ પાસે હોવું જોઈએ. બરાબર. એટલે ત્રીજા પ્રશ્નનો જવાબ. પાવર પ્લાન્ટ પાસેનું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર $440 વોલ્ટ નું 4000 વોલ્ટમાં રૂપાંતર કરે તેવું હોવું જોઈએ. આ એની લાક્ષણિકતા છે. બરાબર. એટલે જો આવી ગણતરીઓ કરવાની, ફરી ધ્યાન રાખો, જો આ એક વસ્તુ ટોટલી નવી છે આપણા માટે. ટ્રાન્સફોર્મર થિયરી શીખ્યા એ બરાબર છે, પણ વ્યવહારમાં એનો ઉપયોગ કેવી રીતે? તો જો પ્રશ્નમાં આપણને કીધું છે કે 440 વોલ્ટ જેટલા સપ્લાય મળે એવું જનરેટર, 440 વોલ્ટ ઉત્પન્ન કરતું જનરેટર, એ જનરેટરથી એક 15 કિલોમીટર લંબાઈની ટ્રાન્સમિશન લાઇન વડે 4000-220 એવું લખ્યું છે. એટલે 4000 નું 220માં રૂપાંતર કરે એવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સુધી એ સપ્લાય પહોંચાડવાનો છે 15 કિલોમીટર લંબાઈની લાઇન વડે. બરાબર. જે લાઇનનો એકમ લંબાઈ દીઠ અવરોધ 0.5 ઓહ્મ છે. શહેરને જરૂરી સપ્લાય કેટલો છે? તો પાવર શહેરને જરૂર છે 800 કિલોવોટનો પાવર જરૂરી છે, શહેર સુધી પહોંચાડવાનો છે. તો ઉષ્મા રૂપે વ્યય થતો પાવર શોધવા માટે પહેલા આપણે 2 તારની લાઈન છે એનો અવરોધ શોધવાનો. એક તાર 15 કિલોમીટરનો છે એવા 2 તાર છે અને એકમ લંબાઈ દીઠ અવરોધ 0.5 છે એટલે કે 1 કિલોમીટર દીઠ. અહીંયા 1 કિલોમીટર છે ને આ 1 પ્રતિ કિલોમીટર છે એટલે કિલોમીટર ઉડી જાય. તો 15 ગુણ્યા 2 ગુણ્યા 0.5 એટલે 15 જવાબ થાય. 15 ઓહ્મ અવરોધ છે 2 તારવાળી લાઈનનો. કુલ 30 કિલોમીટર લંબાઈ થાય. 15 કિલોમીટરનો એક તાર, 15 કિલોમીટરનો બીજો તાર, એટલે આપણે તો 2 તાર ગણવા પડે એટલે ગુણ્યા 2 કર્યું. બરાબર. હવે ટ્રાન્સમિશન પાવર જે 800 કિલોવોટ પાવર આપણે બીજા છેડે પહોંચાડવાનો છે. તો પાવરનું સૂત્ર P બરાબર VRMS IRMS આવું સૂત્ર છે આપણી જોડે. બરાબર. તો પાવર 800 કિલોવોટ 800 ગુણ્યા 10⁻³ બરાબર 4000 ગુણ્યા IRMS એટલે લાઇનમાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધી કાઢ્યો. કેટલો? 200 એમ્પિયર પ્રવાહ. આ 200 એમ્પિયર પ્રવાહને કારણે લાઇનમાં ઉર્જાનો જે વ્યય થાય છે તાર દ્વારા,
એ I²R પ્રમાણે, એટલે કે I² RMS R, તો 200 નો વર્ગ ગુણ્યા 15, એટલે 600 ગુણ્યા 10⁻³ એટલે કે 600 કિલોવોટ. 600 કિલોવોટ ડબલ વોટ, 600 ગુણ્યા 10⁻³ લખું અથવા 600 કિલોવોટ લખું. અહીંયા હું એને 600 કિલોવોટ પણ લખી શકું. P1 બરાબર 600 કિલોવોટ, બરાબર. હવે પાવર પ્લાન્ટ દ્વારા કેટલો પાવર મળવો જોઈએ? તો વ્યય થાય છે તે પ્લસ જે પહોંચાડવાનો છે તે. પાવર પ્લાન્ટ દ્વારા હું સીધો ખાલી 800 કિલોવોટ જ પાવર મોકલવાની વાત કરું, લાઈનમાં 800 કિલોવોટ પાવર જ આપું, તો બીજા છેડે જતા જતા તો વ્યય થઈ જાય બધું. 600 તો વ્યય થઈ જાય, તો વધે 200. મારે તો વધે કેટલો જોઈએ? 800. એટલે 800 પહોંચાડવો છે ચોખ્ખો, પ્લસ વ્યય થાય છે તે, એટલો કુલ પાવર આપણને પાવર પ્લાન્ટ દ્વારા મળવો જોઈએ. એટલે 1400 કિલોવોટ જેટલો પાવર પ્લાન્ટ દ્વારા આપણને મળવો જોઈએ. પછી પાવર પ્લાન્ટ પાસે જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપર્યું છે 440 નું 4000 માં રૂપાંતર કરવા માટે, એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા શું? તો 440 વોલ્ટનું 4000 વોલ્ટમાં રૂપાંતર કરી દે. વોલ્ટેજ અપ કરી આપે છે. વોલ્ટેજ અપ કરે એટલે કરંટ ડાઉન થાય. આ ડાઉન થયેલો કરંટ છે 200 એમ્પિયર. ખરેખર ત્યાંથી કરંટ તો વધારે હશે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને આપે, વોલ્ટેજ ઓછા કરંટ વધારે, તો સામસામે ગુણાકાર કરીને મેળવી શકાય, પણ એની આપણે જરૂર નથી. તો 440 વોલ્ટનું 4000 વોલ્ટમાં રૂપાંતર કરે તેવું ટ્રાન્સફોર્મર પાવર પ્લાન્ટ પાસે હોવું જોઈએ. હવે બીજો એક પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન મતલબ કે આના આધારે કે આપણે આ ટ્રાન્સમિશન કર્યું એમાં 4000 વોલ્ટ કેમ રાખ્યા? કેમ 440 વોલ્ટ ડાયરેક્ટ લાઈનમાં ના મોકલી દીધા? હું 440 વોલ્ટ જો ડાયરેક્ટ લાઈનમાં મોકલતો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપર્યા સિવાય, જનરેટરમાંથી 440 વોલ્ટે આપણે પાવર ઉત્પન્ન કર્યો છે, એને ડાયરેક્ટ ટ્રાન્સમિશન લાઈનમાં મોકલું તો વોલ્ટેજ 440 છે, તો પ્રવાહ છે 200 કરતાં વધારે હશે. જો એ કેટલો પ્રવાહ હશે એવું કહી દઉં પહેલાં તમને, કે 4000 ગુણ્યા 200 બરાબર 440 ગુણ્યા I2, એટલે I2 બરાબર આ 440 છેદમાં, એટલે 4000 ગુણ્યા 200 ભાગ્યા 440, એક એક 0 જતા રહેશે, 11 ચોક 44, અને અહીંયા 4 એકા 4 એટલે 1000 થયા. 1000 ગુણ્યા 20 ભાગ્યા 11, બરાબર, એટલે 1000 ગુણ્યા 20 ભાગ્યા 11 કરવાનું, એટલે 1818 આટલા એમ્પિયર થાય. 1818.18 આવું મળે છે. આટલો પ્રવાહ વધારે થાય. આ 200 કરતાં લગભગ 9 ગણો પ્રવાહ થયો. 9 દુ 18, 9 ગણો પ્રવાહ થયો, અને પ્રવાહનો વર્ગ છે એટલે 9 દુ પ્રવાહનો વર્ગ 9 9 81, એટલે આના કરતાં 81 ગણો પાવર વ્યય થાય. એટલો બધો પાવર વ્યય થાય. એટલે ટૂંકમાં પ્રવાહ વધારે હોય લાઈનમાં તો પાવર વ્યય કેવો થાય? વધારે. પાવર વ્યય ઓછો થાય માટે મારે શું કરવું પડે? આ પ્રવાહ આટલો બધો વધારે રાખવાને બદલે આટલો ઓછો કરી દીધો, એટલે પાવર વ્યય અહીંયા ઓછો થયો. આ ઓછો પાવર વ્યય કહેવાય. પણ વધારે પ્રવાહ રાખ્યો હોત તો પાવર વ્યય કેવો હોત? વધારે હોત. એટલે ટ્રાન્સમિશન જે કરીએ છીએ પાવરનું આપણે, એ પાવરનું ટ્રાન્સમિશન હાઈ વોલ્ટેજ પર કરવું પડે. ઊંચા વોલ્ટેજ પર કરવાનું કારણ આ છે કે તમે 440 ને બદલે 4000 વોલ્ટ કરી દીધા, એટલે પ્રવાહ છે ઘટી ગયો, 200 એમ્પિયર થઈ ગયો. જો તમે 440 વોલ્ટેજ એનું ટ્રાન્સમિશન કર્યું હોત તો પ્રવાહ 1818 એમ્પિયર હોત, અને 1818 એમ્પિયર હોત તો આના કરતાં લગભગ 9 ગણો થયો, અને 9 નો પાછો વર્ગ થાય છે, એટલે 9 9 81 ગણો પાવર આના કરતાં વધારે વ્યય પામતો. તો પછી મારે આપવો પડતો કેટલો બધો? આના 81 ગણા કરું પ્લસ 800, એટલો અહીંયા આપવો પડે. 600 ના 81 ગણા કરવાના, એટલો બધો પાવર ઉત્પન્ન કરીએ ત્યારે સામે આપણને 800 મળે વાપરવા જેટલો. એટલે પાવરનું ટ્રાન્સમિશન હંમેશા ઊંચા વોલ્ટેજે જ કરવું પડે. હવે એવું સમજવા માટે આપણને આના પછીનો દાખલો આપ્યો છે. આની આ જ રીત બધું જ, ખાલી આંકડા બદલવાના છે. જો એ સમજી લઈએ, પછી બેની સરખામણી કરવાની છે. આના પછીનો દાખલો છે, તમે ચોપડીમાં પહેલા એની રકમ જુઓ, 7.26. આખો દાખલો આપણે નથી ગણતા, પણ સરખામણી કેવી કરવાની છે જો. ઉપરોક્ત એટલે કે 7.25 સ્વાધ્યાયમાં અગાઉના ટ્રાન્સફોર્મરને બદલે આ 7.25, અહીંયા ટ્રાન્સફોર્મર જે હતું
એમાં 4000-220 એવું લખેલું હતું. કયું? આ સ્ટેપ અપની વાત નથી, પણ આ જે ટ્રાન્સફોર્મર છે તે શહેરમાં જે વાપર્યું છે તે બીજા છેડે ટ્રાન્સમિશન લાઇનમાં એક છેડે સ્ટેપ અપ પાવર પ્લાન્ટ જોડે અને શહેરમાં સબસ્ટેશન છે ત્યાં સ્ટેપ ડાઉન. એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણે 7.25 કેવું લીધું? તો 4000 વોલ્ટનું રૂપાંતર શામાં કરે? 220 વોલ્ટમાં. 4000 નું રૂપાંતર 220માં. એને બદલે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.26 છે, એમાં જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ 40000, 4000 ને બદલે કેટલા? 40000 થી 220 ડાઉન કરે એને. બરાબર? તો આવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે તો તમામ જવાબો મેળવો. આ એક તારની લંબાઈ છે, એ તારનો લંબાઈ 15 કિલોમીટર, એનો અવરોધ આટલો ને આટલો, જરૂરી 800 વોલ્ટ કિલોવોટ જ છે, પાવર બીજા છેડે શહેરમાં, એ બધું એનું એ જ. ખાલી શું બદલવાનું છે? આ 4000 ને બદલે મારે 40000 કરી અને એક આ જવાબ મેળવવાનો, આ જવાબ મેળવવાનો અને આ જવાબ મેળવવાનો. આ આર તો 15 જ રાખવાના. એટલે જો હવે શું થશે? હું આ 4000 ને બદલે 40000 વાપરું તો અહીંયા 40000 આવે, એટલે એક જીરો વધી જાય. એક જીરો વધી જાય એટલે અહીંયા એક જીરો ઓછો થઈ જાય. એટલે IRMS, આ બધી ગણતરી તમારે કરવાની જ છે. પહેલા ધ્યાન રાખો, તમે 7.26 લો, દાખલા નંબર 7.26, તો આ 440 તો એને જ છે, પાવર જે ઉત્પન્ન થાય તે. અહીં 4000 ને બદલે કેટલા કરી દેવાના? 40000. 220 તો બરાબર છે. આ એક જ આંકડો અહીંયા બદલવાનો છે. એ બદલાય એટલે આ ગણતરી કોઈ નહીં બદલાય. આ તો 15 મળવાના. આ ગણતરીમાં VRMS 4000 ને બદલે કેટલા લેવાના? 40000. એટલે IRMS કેટલા મળશે? 20. એટલે જુઓ, પહેલી ગણતરી જે છે, હું આખા જવાબો નથી લખતો બધી ગણતરી, પણ મને IRMS પહેલી ગણતરીમાં કેટલા મળશે? 20 એમ્પિયર, 200 એમ્પિયર ને બદલે. તો આ પાવર વ્યય છે, એ પાવર વ્યય P1 કેટલો થશે? તો IRMS સ્ક્વેર એટલે 20 ગુણ્યા 20, 200 ને બદલે 20 ગુણ્યા 15, 15 ચોક 60 તો ખરા, ગુણ્યા 10 ની 2 ઘાત, એટલે 6 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોવોટ. સોરી, આ વોટ છે, આ વોટ છે, એટલે હવે કિલોવોટમાં લખવા હોય તો 6 કિલોવોટ. અહીંયા 600 કિલોવોટ જે વ્યય થતો હતો એને બદલે કેટલો વ્યય થયો? ફક્ત 6 કિલોવોટ. ફાયદો થયો કે નહીં? હવે મારે પાવર પ્લાન્ટ દ્વારા મળવો જોઈએ તો જરૂરી પાવર તો 800 + 6, એટલે ખાલી 806 જ લેવાનો. 1400 ને બદલે કેટલો? 806 કિલોવોટ જેટલો પાવર ઉત્પન્ન કરું તો બીજા છેડે 800 પહોંચાડી શકું. માત્ર 6 કિલોવોટ જ શું થાય? વ્યય થાય. 6 કિલોવોટ એટલે બહુ વધારે ના કહેવાય. વ્યય થતો પાવર મળે. બીજા પ્રશ્નમાં આ P2 મને કેટલા મળશે? લખાણ તમારે આ બધું આવું લખવાનું, પણ આંકડા બદલાશે. તો 800 + 6 એટલે 806 કિલોવોટ. હવે આ પાવર અને આ પાવર, આ બેની તમે સરખામણી કરો, શું વધારે સારું? તો પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન કરવો પડતો પાવર 806 વોટ જ છે, જ્યારે અહીંયા 806 કિલોવોટ છે, અહીંયા 1400 કિલોવોટ છે. અને આ ખાસ તો જુઓ, વ્યય થતો પાવર ઘણો જ ઘટી ગયો. એનો મતલબ કે આપણે ટ્રાન્સમિશન કરવું હોય પાવરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ઊંચા વોલ્ટેજ પર કરવું જોઈએ. એટલે એ જે પ્રશ્ન આપ્યો છે એમાં છેલ્લે લખ્યું છે, જુઓ કે 7.26 ની અંદર 7.25 પ્રમાણે 4000 ને બદલે 40000 લઈને બધી ગણતરીઓ કરવાની. ગણતરીઓ બધી થઈ ગઈ. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ટ્રાન્સમિશનમાં ઉચ્ચ વોલ્ટેજ, એટલે આ ગણતરીઓ પરથી તમે સમજાવો કે શા માટે ઉચ્ચ વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન કરવાનું પસંદ કરવામાં આવે. કેમ ઉચ્ચ વોલ્ટેજે ટ્રાન્સમિશન આપણે પસંદ કરીએ છીએ? તો પાવરનો વ્યય કેવો થાય? ઓછો. જો ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે તો પાવરનો થતો વ્યય ઘણો જ ઓછો હોય છે. હવે પહેલા પ્રશ્નમાં આપણા 7.25માં પાવર વ્યય કેટલા ટકા થયો? કેટલા ટકા પાવર વ્યય થયો? એ ટકામાં આપણે પાવર વ્યય ગણી કાઢવો છે. હવે જો ટકામાં પાવર વ્યય ગણવો હોય તો 600 કિલોવોટ વ્યય થયો. કુલ કેટલો જરૂર હતો? આપણે ઉત્પન્ન કેટલો કરવો પડ્યો?
બીજા છેડે 800 પહોંચાડવા માટે 1400 ઉત્પન્ન કરવો પડે. એમાંથી વ્યય કેટલો થયો? 600 કિલોવોટનો. તો પાવર વ્યય ટકામાં ગણવો હોય 7.25 ની અંદર હું ગણું છું. પાવર વ્યય 600 કિલોવોટમાંથી 600 કિલોવોટ વ્યય થયો, કુલ 1400 છે, એટલે 600 ભાગ્યા 1400 બંને કિલોવોટ છે. આનાય ગુણ્યા 10 ની 3 ઘાત, આનાય ગુણ્યા 10 ની 3 ઘાત, એટલે ઘાત આપણે લખતા નથી, ઉડી જાય છે. ટકામાં લેવું હોય તો ગુણ્યા 100 શું કરવાનું? 100. તો 2 0 જતા રહેશે. 600 ભાગ્યા 14, 14 ચોક 56 એટલે 4, અને 14 તરી એટલે 42 પોઈન્ટ સમથિંગ ટકા આવે. 42% આજુબાજુ પાવર વ્યય થયો. આ 42.86% જેટલો પાવર વ્યય થયો. પહેલા દાખલા પ્રમાણે 4000 વોલ્ટ સપ્લાય પર આપણે ટ્રાન્સમિશન કરીએ તો, હવે 40,000 વોલ્ટ પર જો ટ્રાન્સમિશન કરીએ તો પાવર વ્યય ખાલી 6% છે, 6 કિલોવોટ છે. કેટલો છે? 6 કિલોવોટ, 600 ને બદલે. હવે 6 કિલોવોટ થયો તો ટોટલ 800 છે. પાવર પ્લાન્ટમાંથી મારે 806 જોઈએ. 806 800 + 6 એટલે એમાંથી વ્યય કેટલો? 6%. તો બીજા દાખલાની અંદર પાવર વ્યય ટકામાં ગણીએ તો ટકામાં પાવર વ્યય કેટલો? તો 6 ભાગ્યા 806 ગુણ્યા 100 ટકામાં જવાબ મળી જાય. બરાબર? જો આ 6 કિલોવોટ છે, આ 806 કિલોવોટ છે, એટલે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત જતી રહી, ગુણ્યા 100 કરવાનું, એટલે 600 ભાગ્યા 806. એટલે 0.74%, 1% કરતા પણ ઓછો થયો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 7.25 પ્રમાણે જો ટ્રાન્સમિશન કરીએ 4000 જેટલા વોલ્ટેજ, તો પાવર વ્યય લગભગ 43% જેટલો છે. જ્યારે 40000 વોલ્ટ સપ્લાય પર જો આપણે ટ્રાન્સમિશન કરીએ તો પાવર વ્યય લગભગ કેટલો છે? 1% કરતા પણ ઓછો. એટલે એનો મતલબ શું થયો કે ટ્રાન્સમિશન આપણે કેવા વોલ્ટેજ પર કરવું જોઈએ? ઉચ્ચ વોલ્ટેજ પર, હાઈ વોલ્ટેજ પર. એટલે આપણે લાઈનનું નામ આપ્યું છે હાઈ ટેન્શન લાઈન. લાઈનનું નામ આપણે શું આપીએ છીએ? હાઈ ટેન્શન લાઈન, એટલે ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી લાઈન. તો 7.25 તમારે આખો આ રીતે ગણવાનું. આપણે જે ગણ્યું તે અહીં સુધી, અને પછી 4000 ને બદલે 40000 કરીને ફરી આ જ રીતે જેવું લખાણ લખ્યું છે એવું કમ્પ્લીટ લખી અને અહીં સુધી પહોંચી જવાનું. બરાબર? અને પછી ટકામાં ગણતરી. પહેલા પ્રશ્ન માટે પાવર વ્યય ટકામાં, બીજા પ્રશ્નમાં પાવર વ્યય ટકામાં, અને પછી તારણ લખી દેવાનું. કે આ પરિણામ અને આ પરિણામ પરથી જોઈ શકાય છે કે ટ્રાન્સમિશન ઉચ્ચ વોલ્ટેજ પર કરવું જોઈએ, જેથી પાવર વ્યય કેવો થાય? ઓછો થાય. આટલું તમારે જાતે કરવાનું. અને આ ચેપ્ટરના સ્વાધ્યાયના જે દાખલા વધારાના હતા, જે ગણવા જેવા હતા, એ બધા જ આપણા દાખલા અહીંયા પૂરા થાય છે. એટલે નેક્સ્ટ ટાઈમથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું, 8મું ચેપ્ટર. બરાબર?